નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી શરૂ કરવા જઈ રહ્યા છીએ। દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 ધોરણ 9 ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે। તો વિભાગ સી ની અંદર મિત્રો 8 પ્રશ્નોમાંથી 5 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે। 24 થી 31 સુધીના પ્રશ્નો વિભાગ સી ની અંદર પૂછાયેલા છે અને પ્રત્યેકના 3 ગુણ હોય છે, એટલે કે 5 પ્રશ્નોના 5 તરી 15 ગુણ છે। તો મિત્રો અહીંયા 23 સુધી આપણે દાખલાઓ જોઈ ગયા છે। હવે આપણે 24 થી 31 સુધીના વિભાગ સી ના દાખલાઓ જોઈશું। તો એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને કેન્દ્રથી અંતર 3 સેમી છે, તો જીવાની લંબાઈ શોધો। મિત્રો અહીંયા જીવાની લંબાઈ શોધવાની કહી છે। હવે વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને કેન્દ્રથી અંતર, તો મિત્રો આ વર્તુળનું કેન્દ્ર છે અને આ વર્તુળની જીવા છે। જીવાનું નામ આપણે AB આપીએ છીએ। વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે, આ વર્તુળની ત્રિજ્યા થશે, કેન્દ્રનું નામ આપણે P આપીએ છીએ, એટલે કે PB છે એ વર્તુળની ત્રિજ્યા થશે, જેનું મૂલ્ય 5 સેમી છે અને કેન્દ્રથી અંતર 3 સેમી છે। તો મિત્રો આ કેન્દ્રથી જીવા સુધીનું અંતર મિત્રો 3 સેમી છે। મિત્રો કેન્દ્રમાંથી આ જીવાને લંબ હોય છે, આ MA એનું મધ્યબિંદુ થાય છે। મિત્રો તો જીવાની લંબાઈ શોધવાની છે, એટલે કે AB શોધવાનું છે મિત્રો આપણે। તો અહીંયા આપણે ખાસ ધ્યાન રાખશો કે PM લંબ AB બનશે, એટલે કે PMB ત્રિકોણ એ કાટખૂણો બનશે અને M છે એ મિત્રો AB નું મધ્યબિંદુ થશે। તો અહીંયા આપણે લખીશું કે અહીં PM લંબ AB છે તથા MA AB નું મધ્યબિંદુ થાય। ત્રિજ્યા PB બરાબર 5 સેમી તથા PM બરાબર 3 સેમી જે આપેલા છે મિત્રો। અહીંયા ત્રિકોણ PMB માં ખૂણો M બરાબર 90 થાય તથા PB કર્ણ થાય। અહીંયા M 90 છે એટલે કે PB એનો કર્ણ થશે મિત્રો। હવે આપણે પાયથાગોરસ મુજબ ત્રિકોણ PMB માં પાગોસી મુજબ, પાયથાગોરસ સિદ્ધાંત મુજબ અહીંયા આપણે કર્ણનો વર્ગ એટલે કે PB નો વર્ગ બરાબર PM નો વર્ગ વત્તા MB નો વર્ગ થાય। મિત્રો તમને પાયથાગોરસ પ્રમેય પણ યાદ છે અને સિદ્ધાંત પણ યાદ છે। તો પાયથાગોરસ સિદ્ધાંત તમને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં કર્ણની લંબાઈનો વર્ગ એ બાકીની બે બાજુઓની લંબાઈના વર્ગના સરવાળા જેટલો હોય છે। તો કર્ણની લંબાઈ એટલે કે 5 નો વર્ગ બરાબર PM એટલે કે 3 નો વર્ગ વત્તા MB નો વર્ગ। મિત્રો અહીંયા 5 નો વર્ગ એટલે 25, 3 નો વર્ગ એટલે 9 વત્તા MB નો વર્ગ। તો મિત્રો અહીંયા MB નો વર્ગ બરાબર 25 ઓછા 9 બરાબર 16 થાય છે। તો MB બરાબર મિત્રો વર્ગમૂળમાં 16 એટલે વર્ગમૂળમાં 16 એટલે કે 16 નું વર્ગમૂળ કેટલું નીકળે છે મિત્રો? 4। તો MB બરાબર 4 મળે છે। તો MB બરાબર 4। હવે મિત્રો MB નું મૂલ્ય 4 મળે છે। M એ AB નું મધ્યબિંદુ છે। અહીં M એ AB નું મધ્યબિંદુ છે, તો મધ્યબિંદુ છે તો AB બરાબર 2MB થાય મિત્રો। તો 2 ગુણ્યા MB નું મૂલ્ય 4 છે એટલે 2 ગુણ્યા 4 બરાબર 8। તો માટે AB બરાબર 8 સેમી, એટલે કે જીવાની લંબાઈ બરાબર 8 સેમી થાય। મિત્રો ખૂબ સરળ દાખલો છે અને ધોરણ 10 માં પણ આ પ્રકારના દાખલાઓ પૂછાય છે। તો મારા ખ્યાલથી દાખલો આવડી ગયો હશે। હવે મિત્રો અહીંયા 25મો એક્ઝામ્પલ છે, બતાવો કે લંબચોરસનો દરેક ખૂણો કાટખૂણો છે। એટલે કે લંબચોરસના દરેક ખૂણા, લંબચોરસમાં મિત્રો 4 ખૂણાઓ હોય છે, એ 4 ખૂણા કાટખૂણા છે એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો। તો અહીંયા આપણે એક લંબચોરસ દોરીશું ABCD। લંબચોરસનો દરેક ખૂણો
કાટખૂણો બતાવવાનો છે મિત્રો અહીંયા. તો અહીંયા આપણે ખૂણા બીને કાટખૂણો લઈએ છીએ, એટલે કે એક ખૂણો કાટખૂણો બતાવીએ છીએ. તો અહીંયા લખીશું કે ધારો કે ખૂણો બી એ બી બરાબર 90 છે તથા ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ખૂણો બી બરાબર 90 તથા ચતુષ્કોણ ABCD છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો મિત્રો અહીંયા AB સમાંતર CD એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો AB અને CD સમાંતર બાજુ છે અને સમાંતર બાજુ છે અને BC એ આ સમાંતર બાજુની છેદિકા છે તથા BC એ તેમની છેદિકા છે. હવે મિત્રો BC એ તેમની છેદિકા છે એનો મતલબ કે B અને C એ શું બનશે મિત્રો? અંતઃકોણ બનશે. એટલે કે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. મિત્રો અંતઃકોણ એટલે કે એમનો સરવાળો 180 હોય છે કે રેખા BC જે બને છે એની છેદિકાની એક જ તરફના અંતઃકોણ છે મિત્રો. એટલે કે અહીંયા અંતઃકોણ લખીશું. એટલે કે B વત્તા C બરાબર 180. મિત્રો અહીંયા B આપણે 90 છે તો માટે 90 વત્તા ખૂણો C બરાબર 180. તો ખૂણો C બરાબર 180 ઓછા 90 બરાબર 90. તો ખૂણા C નું મૂલ્ય પણ કેટલું થાય છે મિત્રો? 90 થાય છે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાથી મિત્રો તમને એનો ગુણધર્મ ખબર છે કે સામસામેના ખૂણાઓના મૂલ્યો પણ સમાન હોય છે. તો માટે ખૂણો A બરાબર ખૂણો C તથા ખૂણો B બરાબર ખૂણો D. અહીંયા લખીશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ના સામસામેના ખૂણાઓ. તો સામસામેના ખૂણાઓ છે એટલે મિત્રો સમાન હોય છે. એટલે કે મિત્રો અહીંયા C નું મૂલ્ય 90 છે એટલે કે ખૂણા A નું મૂલ્ય પણ કેટલું થશે મિત્રો? 90 થશે. તથા B નું મૂલ્ય 90 છે એટલે કે ખૂણા D નું મૂલ્ય પણ 90 થાય. માટે લંબચોરસના દરેક ખૂણા કાટખૂણા થાય. મિત્રો અહીંયા આપણે ચારે ચાર ખૂણા એક કાટખૂણા સાબિત કરીને બતાવેલા છે. મિત્રો અહીંયા 26મું એક્ઝામ્પલ આપણે જોઈએ કે સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે. મિત્રો તો સમાંતર બાજુ ચતુષ્કોણ, તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું મિત્રો. તો આ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે મિત્રો. તો ABCD જે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનો વિકર્ણ, તો મિત્રો આ AC છે, આ ચતુષ્કોણનો વિકર્ણ છે. તો આ વિકર્ણ દ્વારા આ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે. મિત્રો અહીંયા બે ત્રિકોણ બને છે ABC અને CDA. આ બંને ત્રિકોણ એકરૂપ છે એવું આપણે સાબિત કરવાનું છે મિત્રો અહીંયા. તો મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણમાં 8.1 પ્રમેય છે જે ગણિતની બુકમાં 93મા પેજ ઉપર આપેલો છે મિત્રો. તો ખાસ ધ્યાન રાખશો અહીંયા. તો પહેલા આપણે પક્ષ અને સાધ્ય લખીશું એટલે જેથી આપણને ખ્યાલ આવે કે શું આપેલું છે અને શું સાબિત કરવાનું છે મિત્રો. તો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ, તો અહીંયા ચતુષ્કોણ ABCD અથવા એને આ રીતે પણ દર્શાવે છે ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે તથા કોઈ પણ વિકર્ણ એટલે અહીંયા ACA વિકર્ણ છે તથા ACA વિકર્ણ છે જે મિત્રો પક્ષમાં આપેલું છે. અને હવે મિત્રો સાબિત શું કરવાનું છે? તો આ વિકર્ણ દ્વારા આ ચતુષ્કોણનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે. તો મિત્રો આ બંને ત્રિકોણો કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA જે આપણે સાબિત કરવાના છે. તો મિત્રો અહીંયા પક્ષ સાધ્ય પૂર્ણ થાય છે. હવે આપણે એની સાબિતી જોઈએ.
તો મિત્રો સાબિતીમાં કે અહીંયા બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA, આ બંને ત્રિકોણની અંદર કઈ પૂર્વધારણા મુજબ અહીંયા બંને એકરૂપ બતાવવા છે? તો મિત્રો ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA, એમાં મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો એની સામસામેની બાજુઓ મિત્રો કેવી હશે? સમાંતર હશે, જે આપણને ખ્યાલ છે. તો અહીંયા મિત્રો સમાંતર બાજુ છે અને AC વિકર્ણ છે, તો AC દ્વારા અહીંયા બે યુગ્મ કોણ બને છે મિત્રો. અહીંયા કે ખૂણો CAB અને અહીંયા DCA આ યુગ્મ કોણ છે. એ જ રીતે મિત્રો અહીંયા AB અને CD ની છેદિકા AC વડે પણ આ બંને શું બને છે? યુગ્મ કોણ બને છે મિત્રો. તો બંને યુગ્મ કોણ એટલે કે યુગ્મ કોણના મૂલ્ય સમાન હોય છે, એટલે અહીંયા ખૂણાઓ મળી જાય છે આપણને. અને મિત્રો આ બંને ત્રિકોણની અંદર AC છે એ કોમન એટલે કે સામાન્ય બાજુ છે મિત્રો. તો અહીંયા બે ખૂણાઓ છે અને બાજુ એ આપણે આ રીતે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં તો આપણે લખી શકીએ કે BC સમાંતર AD ની છેદિકા AC છે. હવે એના દ્વારા બનતા યુગ્મ કોણ આપણે હમણાં જ કહ્યું એમ કે CAB અથવા BAC, ખૂણો BAC બરાબર DCA, ખૂણો DCA, જે મિત્રો યુગ્મ કોણની જોડ છે. આ જ રીતે મિત્રો અહીંયા AB અને DC પણ સમાંતર છે કે AB સમાંતર DC ની છેદિકા AC છે. અને એના દ્વારા મિત્રો અહીંયા આપણે આ બંને યુગ્મ કોણ બતાવી શકીએ છીએ. એટલે કે ખૂણો અહીંયા DAC બરાબર ખૂણો BCA, આ પણ મિત્રો યુગ્મ કોણની જોડ બને છે મિત્રો. અહીંયા બંને ખૂણાઓ જે યુગ્મ કોણ છે એમની જોડ આપણે બતાવી છે. તથા AC બરાબર AC, જે સામાન્ય બાજુ છે. તો મિત્રો અહીંયા ખૂ મુજબ અહીંયા મિત્રો બંને ત્રિકોણો એટલે કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ CDA બને છે. કઈ શરત મુજબ મિત્રો? તો ખૂ મુજબ. તો ખૂ શરત મુજબ અહીંયા બંને ત્રિકોણો એકરૂપ બને છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે ABCD છે એમાં કર્ણ AC દ્વારા આ બંને ત્રિકોણનું એકરૂપ ત્રિકોણોમાં વિભાજન થાય છે એમ કહી શકાય. તો પક્ષ, સાધ્ય અને સાબિતી ખૂબ જ સરળ પ્રમેય છે. પ્રમેય 8.1 છે. ચાલો મિત્રો અહીંયા હવે એક ત્રિકોણની પરિમિતિ 32 સેમી અને બે બાજુ આપેલી છે 8 સેમી અને 11 સેમી. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. મિત્રો ત્રિકોણની અંદર ઘણા બધા ક્ષેત્રફળના સૂત્રો છે મિત્રો. દરેક સમબાજુ ત્રિકોણ હોય, ચોરસ, લંબચોરસ, બધાના ક્ષેત્રફળ અલગ અલગ છે. પરંતુ મિત્રો અહીંયા આપણે હેરોના સૂત્રનો ઉપયોગ કરવાનો છે અને એ મુજબ આપણે આ દાખલો ગણવાનો છે. તો અહીંયા ત્રિકોણની પરિમિતિ આપેલી છે મિત્રો. ત્રિકોણની પરિમિતિ એટલે કે 2s અને અર્ધ પરિમિતિ એટલે કે s, અને બે બાજુઓના મૂલ્યો આપેલા છે. તો મિત્રો અહીંયા આ ત્રિકોણ છે અને એનું નામ આપણે આપીશું ABC. એમાં બે બાજુઓના માપ આપ્યા છે 8 અને 11, એટલે કે આને આપણે 8 સેમી કહીશું અને આને 11 સેમી કહીશું. તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો અહીંયા હેરોનના સૂત્રનો ઉપયોગ કરવાનો છે મિત્રો. અહીંયા તો પરિમિતિ બરાબર 32 એટલે કે 2s બરાબર 32 આપેલા છે. બે બાજુ આપેલી છે કે એને A બરાબર 8 સેમી અને B બરાબર 11 સેમી. તો મિત્રો અહીંયા હેરોનનું સૂત્ર તમને યાદ છે. તો હેરોનના સૂત્ર મુજબ આપણે C ની પણ જરૂર પડશે. તો મિત્રો અહીંયા તમને ખ્યાલ છે કે 2s બરાબર A પ્લસ B પ્લસ C જે પરિમિતિ દર્શાવે છે, અને અર્ધ પરિમિતિ હોય તો s બરાબર A પ્લસ C
બી પ્લસ સી બાય 2 બને છે મિત્રો. તો અહીંયા કેટલી આપેલી છે? પરિમિતિ 32 આપેલી છે. એ અને બીના મૂલ્યો પણ 8 વત્તા 11 આપેલા છે વત્તા સી. તો આના પરથી આપણને સીનું મૂલ્ય મળી જાય છે. તો 32 માંથી 11 ને 8 19 આપણે બાદ કરીશું મિત્રો. તો 32 માંથી 19 બાદ કરીએ એટલે 12 માંથી 9 જાય તો મિત્રો 3 એટલે કે અહીંયા 2 માંથી 1 જાય તો 1 એટલે કે 13 આવે છે. તો સીનું મૂલ્ય કેટલું આવે છે મિત્રો અહીંયા? તો સી બરાબર 13 સેમી આવે છે. એનો મતલબ મિત્રો આપણને એ બી સી મળી ગયા છે અને આપણે એસની પણ જરૂર પડશે કે 2s બરાબર 32 છે તો માટે s બરાબર 32 ભાગ્યા 2 બરાબર 16 સેમી એટલે કે s કેટલો મળે છે આપણને? 16 સેમી મળે છે. હવે આપણને s ઓછા a, s ઓછા b અને s ઓછા c ની પણ જરૂર છે સૂત્રમાં. તો s ઓછા a આપણે શરૂઆતમાં લખી દઈએ છીએ કે s ઓછા a એટલે કે 16 ઓછા એની કિંમત આપણને મળી છે આપેલી છે 8 એટલે કે 16 ઓછા 8 બરાબર 8 સેમી. s ઓછા b એટલે કે 16 ઓછા b ની વેલ્યુએશન કેટલી મળી છે મિત્રો અહીંયા? તો b ની કિંમત છે 11 આપેલી છે. તો 16 ઓછા 11 એટલે કે 5 સેમી. અને s ઓછા c તો s ઓછા c બરાબર 16 ઓછા c ની કિંમત આપણને મળી 13 એટલે કે 3 સેમી. તો મિત્રો અહીંયા s ઓછા a, s ઓછા b ને s ઓછા c આપણે જાણીએ છીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ ABC બરાબર શું થશે મિત્રો? વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. મિત્રો જ્યારે અગાઉથી આપણે આ મૂલ્યો મેળવી લઈએ છીએ ત્યારે આ સૂત્રમાં ખૂબ સરળતાથી એને મૂકી શકાય છે. તો મિત્રો અહીંયા s નું મૂલ્ય છે 16 ગુણ્યા s ઓછા a એટલે કે 8 ગુણ્યા s ઓછા b એટલે કે 5 ગુણ્યા s ઓછા c એટલે કે 3 છે. મિત્રો અહીંયા 16 નું વર્ગમૂળ 4 થાય છે, 8 છે તો 8 નું 2 ભાગ પડશે, 4 દુ 8 એટલે 16 ગુણ્યા 4 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે કે જેમના વર્ગમૂળ નીકળે છે એને આપણે અલગ કરી દઈશું અને જેના વર્ગમૂળ નીકળતા નથી એને આપણે વર્ગમૂળમાં રાખીશું. 16 નું વર્ગમૂળ 4 છે અને 4 નું વર્ગમૂળ 2 છે એટલે કે 4 દુ 8 અથવા 16 ચોગુ 64. 64 નું વર્ગમૂળ મિત્રો 8 નીકળે છે. તો 8 વર્ગમૂળ જેમનું નીકળતું નથી એવા મૂલ્યો અંદર 2, 5 અને 3 છે. તો 2 ગુણ્યા 5 10 તરી 30 એટલે 8 વર્ગમૂળમાં 30 સેમીનો વર્ગ. તો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ મિત્રો મળે છે આપણને 8 વર્ગમૂળમાં 30 સેમીનો વર્ગ. બિલકુલ સહેલો દાખલો છે તો લગભગ આવડી ગયો હશે. મિત્રો વિભાગ સી નો 28મો દાખલો જોઈએ કે ત્રિકોણની બે બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય. ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. મિત્રો અહીંયા બાજુઓ આપેલી છે એનો ગુણોત્તર 12:17:25 પ્રમાણમાં આપેલો છે. તો મિત્રો અહીંયા આપણે લખીશું કે ત્રિકોણની બાજુઓ બાજુઓ 12x, 17x તથા 25x છે. તેની પરિમિતિ મિત્રો આપેલી છે. તો પરિમિતિ ને આપણે 2s વડે દર્શાવીશું કે 2s બરાબર 540 સેમી. તો પરિમિતિ 540 આપેલી છે તો માટે એની અર્ધ પરિમિતિ s બરાબર 540 ભાગ્યા 2 એટલે કે 270 સેમી થશે. 27 દુ 54 એટલે મિત્રો 270 સેમી થાય. હવે મિત્રો ત્રિકોણના ત્રણે ખૂણાઓનો સરવાળો 180 હોય છે એટલે કે અહીંયા મિત્રો પરિમિતિ આપેલી છે 2s બરાબર ત્રણે બાજુઓનો સરવાળો એટલે કે 12x વત્તા 17x વત્તા 25x. 2s આપેલા છે મિત્રો 540 બરાબર 12, 17 અને 25 એનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 17 ને 12 29, 29 ને 25 એટલે મિત્રો 54 થાય છે. 54x. તો x બરાબર કેટલા મળે છે મિત્રો? તો x બરાબર 540 ભાગ્યા 54 એટલે કે x બરાબર 10 મળે છે. તો x બરાબર 10 મળે છે. તો મિત્રો અહીંયા બાજુઓ જે આપેલી છે કે a બરાબર 12x તો બરાબર 12 ગુણ્યા 10 એટલે કે 120 થશે. b બરાબર 17x એટલે કે 17 ગુણ્યા 10 બરાબર 170 અને c બરાબર
25x એટલે 25 ગુણ્યા 10 બરાબર 25x એટલે કે 25 ગુણ્યા 10 બરાબર 250 થશે મિત્રો. s પણ આપેલો છે મિત્રો અહીંયા. હવે આપણે મિત્રો s ઓછા a મેળવી લઈએ. તો s ઓછા એટલે કે 270 માંથી આપણે a એટલે 120 બાદ કરીશું. 120 બાદ કરીએ છીએ મિત્રો એટલે 0, 7 માંથી 2 જાય તો 5, 2 માંથી 1 જાય તો 1 એટલે કે 150 સેમી મળે છે. s ઓછા b એટલે કે 270 ઓછા બેની વેલ્યુએશન 170 છે એટલે કે 270 માંથી 170 જશે તો મિત્રો કેટલા આવે છે? 100 સેમી આવે છે. s ઓછા c બરાબર 270 માંથી 250 જાય છે તો કેટલા આવે છે મિત્રો? અહીંયા 20 સેમી આવે છે. તો અહીંયા મિત્રો s ઓછા a, s ઓછા b અને s ઓછા c આપણે જાણીએ છીએ તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ સરળતાથી શોધી શકીએ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ ABC બરાબર તમને મિત્રો સૂત્ર આવડે છે s ઓછા a, s ઓછા b અને s ઓછા c થાય. તો ABC બરાબર મિત્રો અહીંયા s, તો s ની કિંમત આપેલી છે આપણને 270 છે. 270 છે. s ઓછા a એટલે કે 150 ગુણ્યા 100 ગુણ્યા 20. મિત્રો હવે આપણે આમાંથી જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય તો એ પ્રમાણે એના ભાગ પાડીશું અને એ પ્રમાણે કિંમતો મેળવીશું. તો અહીંયા 270 થાય છે તો 30 ગુણ્યા 9, 270 150 છે તો 30 ગુણ્યા 5 એટલે બંને 30 કોમન નીકળશે. અહીંયા 100 છે તો 20 ગુણ્યા 5 ગુણ્યા 20. તો મિત્રો આમાંથી જે 2 વખત ગુણાકારમાં છે એ કોમન નીકળશે કારણ કે એમનું વર્ગમૂળ નીકળશે. તો અહીંયાથી 30 નીકળશે કોમન, તો 30 વર્ગમૂળ એમનું નીકળશે. 9નું વર્ગમૂળ નીકળશે મિત્રો 3 અને ત્યારબાદ મિત્રો 20 ગુણ્યા 20 છે એટલે કે એનું વર્ગમૂળ નીકળશે 20. અને મિત્રો વર્ગમૂળની અંદર અને અહીંયા 5 5 છે એટલે કે એનું પણ વર્ગમૂળ નીકળશે મિત્રો 5. તો મિત્રો આ પ્રમાણે બધાનું વર્ગમૂળ સરળતાથી કાઢી શકાય છે. હવે મિત્રો 3 તરી 9, 9 દુ 18 અને 18 પચ્ચા 90 અને પાછળ 2 મીંડા છે એટલે 90 અને 2 મીંડા એટલે કે 9000 સેમીનો વર્ગ. તો મિત્રો અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ ABC મળે છે 9000 સેમીનો વર્ગ. તો મિત્રો બહુ સરળ દાખલો છે, તેમને તમે ધ્યાનથી ગણશો તો આવડી જશે. ત્યારબાદ મિત્રો સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય છે. મિત્રો અહીંયા સમબાજુ ત્રિકોણ છે, ત્રિકોણના 3 ખૂણાઓ હોય છે અને એ બધા જ ખૂણાના માપ 60 હોય છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીં ત્રિકોણ ABC એ સમબાજુ ત્રિકોણ છે. હવે દરેક ખૂણાનું માપ આપણે 60 બતાવવાનું છે મિત્રો. તો આ ત્રિકોણ ABC આ રીતે લઈએ છીએ આપણે અને દરેક ખૂણાનું માપ 60 બતાવવાનું છે. સમબાજુ છે એટલે કે ત્રણેય બાજુઓ સમાન છે. તો માટે AB બરાબર BC બરાબર AC બતાવી શકાય કારણ કે સમબાજુ છે એની ત્રણેય બાજુઓ સમાન હોય છે. હવે મિત્રો જો AB બરાબર BC લઈએ, આપણે AB અને BC બંને સમાન લઈએ તો AB નો સામેનો ખૂણો, અહીંયા ખૂણાના માપ બતાવવું છે એટલે કે AB તો AB નો સામેનો ખૂણો C થશે અને BC તો BC નો સામેનો ખૂણો A થશે. તો આ મુજબ થશે. તથા હવે AB સાથે આપણે AC સમાન બતાવીએ તો મિત્રો AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B થશે. તો એનો મતલબ મિત્રો અહીંયા A, B અને C ત્રણે કેવા છે? સમાન છે. એટલે કે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C થાય એટલે કે ત્રણેય ખૂણા મિત્રો કેવા થશે? સમાન થશે. હવે મિત્રો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે મિત્રો? 180 એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય છે. પરંતુ મિત્રો અહીંયા ત્રણેય ખૂણાઓ સમાન છે એટલે કે આપણે બતાવીશું ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C અને ત્રણેયનું વેલ્યુએશન સરખી થાય છે, કિંમતો સરખી થાય છે એટલે કે 180 જે છે એના 3 ભાગ પડશે અને દરેક ખૂણો કેટલાનો બનશે મિત્રો? 60નો બનશે. એટલે કે ખૂણો A બરાબર 60, ખૂણો B બરાબર 60 અને ખૂણો C બરાબર 60. તો આ રીતે મિત્રો સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ કેટલા હોય છે? 60 હોય છે.
એ બતાવી શકાય. મિત્રો 31માં એક્ઝામ્પલ જોઈએ આપણે. અહીંયા AB સમાંતર CD આપેલું છે અને CD સમાંતર EF આપેલું છે, તેમજ y જેમ z એટલે કે y અને z નો ગુણોત્તર કેટલો આપેલો છે મિત્રો? 3:7 છે. તો x નું મૂલ્ય શોધવાનું છે, એટલે કે x નું માપ શોધવાનું છે મિત્રો અહીંયા. તો અહીંયા AB સમાંતર CD તથા CD સમાંતર EF આપેલું છે મિત્રો. તો AB અને CD પેરેલલ છે એટલે કે સમાંતર છે, અને CD અને EF પણ પેરેલલ છે એટલે કે સમાંતર છે. તો મિત્રો AB એ CD ને સમાંતર છે અને CD એ EF ને સમાંતર થાય છે, તો મિત્રો AB એ EF ને સમાંતર થશે. તો માટે AB સમાંતર EF થાય. હવે મિત્રો AB અને EF સમાંતર છે મિત્રો, તો આ એની છેદિકા છે અને એની છેદિકા વડે x અને z એ બંને શું બને છે? અંતઃયુગ્મ કોણ બને છે. અને x અને z નું મૂલ્ય એટલે કે યુગ્મ કોણનું મૂલ્ય કેવું હોય છે મિત્રો? સમાન હોય છે. AB સમાંતર EF છે, તો માટે x બરાબર z, જે શું બને છે મિત્રો? અંતઃયુગ્મ કોણ બને છે, એટલે કે અંતઃયુગ્મ કોણ છે. તો x બરાબર z બને છે. મિત્રો હવે AB સમાંતર CD છે. હવે AB સમાંતર CD છે, તો x અને y એ બંને છેદિકાની એક જ તરફના અંતકોણ બને છે, અને અંતકોણનો સરવાળો કેટલો હોય છે મિત્રો? 180 હોય છે, કે જે છેદિકાની એક તરફના અંતઃકોણ જેમનો સરવાળો 180 હોય છે મિત્રો. તો x + y બરાબર 180. હવે મિત્રો અહીંયા x + y બરાબર 180, પરંતુ x બરાબર z છે, એટલે કે x અને z ની કિંમત સરખી છે મિત્રો. તો x ની જગ્યાએ આપણે z પણ મૂકી શકીએ છીએ, એટલે કે y + z બરાબર કેટલા બને છે? 180. એટલે x ની જગ્યાએ મિત્રો આપણે શું મૂક્યું છે? z મૂક્યું છે. y તો એમની એમ છે, એટલે કે y + z બરાબર 180 બને છે. વળી અહીંયા શું આપેલું છે? તો y જેમ z ગુણોત્તર આપેલો છે 3:7 આપેલો છે. તો મિત્રો એમનો ગુણોત્તરનો સરવાળો કેટલો બને છે? તો ગુણોત્તરનો સરવાળો બને છે 3 + 7 બરાબર 10 બને છે. તો ગુણોત્તરનો સરવાળો 10 બને છે. તો મિત્રો અહીંયા આપણે z, કારણ કે મિત્રો x અને z સમાન છે, x ની કિંમત શોધવાની છે, તો z ની વેલ્યુએશન કેટલી થશે મિત્રો? અહીંયા ગુણોત્તર પરથી 7/10 ગુણ્યા 180. તો z આપણને મળે છે મિત્રો, મીંડું ઉડી જાય છે, 18 × 7 એટલે 126 થાય છે મિત્રો. એટલે કે z બરાબર x બરાબર 126. તો મિત્રો આપણે x ની કિંમત કેટલું મળે છે? એટલે કે x નું માપ મળે છે 126 અંશ. તો 126 મળે છે. તો મિત્રો સરળ દાખલો છે, આવડી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો 2024-25 ધોરણ 9 ગણિતનું પેપરનું સોલ્યુશન ચાલી રહ્યું છે. એમાં વિભાગ A, B અને C આપણે જોયા, અને હવે આપણે વિભાગ D જોઈશું. તો વિભાગ D ની અંદર કુલ 3 પ્રશ્નોમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, અને 32 થી 34 સુધીના પ્રશ્નો વિભાગ D માં સમાયેલા છે. દરેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે કે 2 પ્રશ્નોના 4 દુ 8 માર્ક્સ તમારે વિભાગ D માં હોય છે. તો મિત્રો અહીંયા 32માં એક્ઝામ્પલ જોઈએ કે સાબિત કરો કે વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. એટલે કે આ વર્તુળ O કેન્દ્રવાળું વર્તુળ છે, અને અહીંયા P કેન્દ્રવાળું વર્તુળ છે. O કેન્દ્રવાળા વર્તુળની જીવા AB અને P કેન્દ્રવાળા વર્તુળની જીવા CD છે. તો મિત્રો અહીંયા આપણે આગળ જોઈએ તો વર્તુળની સમાન જીવાઓ, તો અહીં O કેન્દ્ર અને P કેન્દ્રવાળા વર્તુળો સમાન છે, એટલે કે મિત્રો બંને વર્તુળો એક સરખા છે. O કેન્દ્રવાળા વર્તુળની જીવા AB અને P કેન્દ્રવાળા વર્તુળની જીવા CD છે મિત્રો. O કેન્દ્રની જીવા AB અને P કેન્દ્રવાળા વર્તુળની જીવા CD છે. હવે ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD માં
ત્રિકોણ OAB અને ત્રિકોણ PCD જોઈએ આપણે. તો એની અંદર મિત્રો OA બરાબર PC તથા OB બરાબર PD. મિત્રો આ શું છે તો સમાન ત્રિજ્યાઓ. વર્તુળો સમાન છે તો એની ત્રિજ્યાઓ પણ કેવી થશે મિત્રો? સમાન થશે. તો આ બંને સમાન ત્રિજ્યાઓ છે. આ ઉપરાંત AB બરાબર CD જે બંને જીવાઓ છે અને પક્ષ મુજબ બંને જીવાઓ કેવી છે? સમાન છે. તો માટે ત્રિકોણ OAB એકરૂપ ત્રિકોણ PCD થશે. તો કઈ શરત મુજબ મિત્રો? ત્રણેયની બાજુઓ સરખી છે તો બા મુજબ આ બંને ત્રિકોણો એકરૂપ થશે. બંને ત્રિકોણો એકરૂપ થાય છે તો આ બંને જીવા દ્વારા જે આંતરેલા ખૂણા છે એ પણ કેવા થશે મિત્રો? સમાન થશે. એટલે કે ખૂણો AOB બરાબર ખૂણો CPD થાય. એટલે કે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ માટે સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે. સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ આંતરે છે આપણે સાબિત કરી શકીએ મિત્રો. ત્યારબાદ મિત્રો અહીંયા 33મો એક્ઝામ્પલ આપેલો છે કે જેમાં O કેન્દ્રવાળું વર્તુળ છે, એના ઉપર A, B અને C બિંદુઓ આવેલા છે. એમાં ખૂણો બને છે BOC આપેલો છે 30 અને ખૂણો AOB આપેલો છે 60 અંશ. ચાપ ABC સિવાયના એટલે કે ABC સિવાયનો જે ભાગ છે એ વર્તુળ પર બિંદુ D આવેલું છે. તો મિત્રો અહીંયા બિંદુ D આવેલું છે તો ખૂણો ADC શોધો. એટલે કે મિત્રો આપણે આ ખૂણો ADC આપણે શોધવાનો છે. તો અહીંયા જોઈએ આપણે તો અહીં ખૂણો AOC. તો AOC એ મિત્રો આ બે ખૂણાઓનો સરવાળો છે કે બંને જે આસન્ન કોણ છે કે ખૂણો AOB વત્તા ખૂણો BOC એ આસન્ન કોણ છે. એટલે કે આ બંને ખૂણાઓનો સરવાળો એ કોના જેટલો થાય છે? ખૂણા AOC જેટલો થાય છે મિત્રો. તો ખૂણો AOC બરાબર કેટલો થશે મિત્રો? AOB અહીંયા 60 છે અને BOC કેટલો આપેલો છે મિત્રો? 30 આપેલો છે. એટલે ખૂણો AOC બરાબર કેટલો થશે મિત્રો? 90 થશે. તો મિત્રો AOC કેટલો મળે છે? 90 મળે છે. હવે ખૂણો મિત્રો આપણે ADC શોધવાનો છે. તો ADC તો મિત્રો આ વર્તુળના કેન્દ્ર આગળનો ખૂણો છે. તો આપણે જાણીએ છીએ કે વર્તુળના કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો છે એ વર્તુળના કોઈ પણ બિંદુ આગળ આંતરેલા ખૂણા કરતા બમણો હોય છે. તો માટે શું લખી શકાશે મિત્રો? ખૂણો AOC એ બમણો હોય છે. કોના કરતા? ખૂણો ADC કરતા બમણો હોય છે. અહીંયા AOC કેટલો આપ્યો છે મિત્રો? 90 આપેલો છે. તો 90 બરાબર 2 ખૂણો ADC. તો માટે ખૂણો ADC બરાબર 90 ભાગ્યા 2 તો કેટલો થશે મિત્રો? 45. તો ખૂણો ADC બરાબર 45 મળશે. તો ખૂણા ADC નું મૂલ્ય કેટલું મળે છે મિત્રો? 45 મળે છે. મિત્રો આકૃતિવાળા દાખલા હોય છે પણ બહુ સરળ હોય છે. એને સમજી અને ગણશો અને તૈયાર કરશો તો બહુ સરળ એક્ઝામ્પલ હોય છે. મિત્રો વિભાગ D નો છેલ્લો એક્ઝામ્પલ આપણે જોઈએ. 34મા નંબરનો એક્ઝામ્પલ. સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ સમાન હોય છે. તો મિત્રો અહીંયા ત્રિકોણ ABC છે, એની બે બાજુઓ AB અને AC સમાન બતાવેલી છે. તો એમના સામેના ખૂણા એટલે કે AB નો સામેનો ખૂણો C અને AC નો સામેનો ખૂણો B એ સમાન બતાવવાના છે. તો પક્ષમાં આપણે કે ત્રિકોણ ABC માં AB બરાબર AC એટલે કે બે બાજુઓ સમાન છે. એમના સામેના ખૂણા એટલે કે B બરાબર ખૂણો C જે આપણે સાબિત કરવાનું છે. સાબિતીમાં મિત્રો ત્રિકોણ ABC માં ખૂણો A નો દ્વિભાજક રચીએ કે જેથી BC ને A માંથી એનો જે દ્વિભાજક છે BC ને D માં છેદે છે. તો ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક રચો જેમાં બિંદુ D એ BC માં છેદે.
મિત્રો બિંદુ ડી છે એ બીસીમાં છેદે છે, તો મિત્રો અહીંયા બે ત્રિકોણ બને છે. તો ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ એ સી ડીમાં મિત્રો આ બે ત્રિકોણ બન્યા છે. એમાં મિત્રો એ બી બરાબર એસી છે, જે શામાં આપેલું છે મિત્રો? પક્ષમાં આપેલું છે, કે જેમાં એ બી બરાબર એસી આપેલું છે. આ ઉપરાંત મિત્રો બી એ ડી બરાબર ખૂણો સી એ ડી થશે, એટલે કે બી એ ડી અને ખૂણો સી એ ડી સમાન થશે. કેમ મિત્રો? કારણ કે ખૂણા એમાંથી આપણે દ્વિભાજક દોરેલો છે, એટલે દ્વિભાજક દોરેલો છે એટલે આ બંને ખૂણાઓના મૂલ્યો કેવા થાય છે? સમાન થાય છે, એટલે કે રચના મુજબ બંને સમાન થશે. આ ઉપરાંત મિત્રો એડી બરાબર એડી, જે બંનેમાં કેવી છે? સામાન્ય બાજુ છે. તો મિત્રો અહીંયા આ બંને ત્રિકોણની અંદર બંને બાજુઓ સમાન છે, બંને ખૂણાઓ સમાન છે અને એડી એ બંનેમાં કોમન બાજુ છે. તો મિત્રો ત્રિકોણ કઈ શરત મુજબ મિત્રો? બા ખૂ બા. તો બા ખૂ બા પૂર્વધારણા મુજબ શું થશે મિત્રો? ત્રિકોણ બી એ ડી એકરૂપ ત્રિકોણ સી એ ડી થશે. બી એ ડી અને સી એ ડી બાખુબા પૂર્વધારણા મુજબ કેવા થશે? એકરૂપ થશે. અને આ બંને ત્રિકોણ એકરૂપ થાય છે મિત્રો, તો એ બી બરાબર એસી, જે આપણે બતાવવું છે એમ બંને બાખુબા મુજબ એકરૂપ થાય છે, તો ખૂણો એ બી ડી, આ બંને ત્રિકોણમાં એ બી ડી બરાબર ખૂણો એ સી ડી થાય. બંને ત્રિકોણો એકરૂપ થાય છે તો ખૂણો એબીડી અને ખૂણો એસીડી બંને કેવા થશે? સરખા થશે. હવે મિત્રો એબીડી છે તો એને એબીસી સ્વરૂપમાં લખી શકાય છે અને એસીડી છે એને એસીબી સ્વરૂપમાં લખી શકાય છે. તો માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એસીબી લખી શકાય. અને આ બંને ખૂણા સમાન છે એટલે કે ખૂણો બી બરાબર ખૂણો સી થાય. એટલે કે ટૂંકમાં જે સાધ્ય છે કે ખૂણો બી બરાબર સી બતાવવાનું છે, એ મુજબ ખૂણો બી બરાબર ખૂણો સી થાય છે.